ખૂબ જ મહત્વપૂર્ણ ન્યૂઝ આવી રહ્યા છે દોસ્તો ગુજરાત પોલીસ ભરતી લઈને એક બાજુ ગુજરાત પોલીસ ખાતાની અંદર પીએસઆઈ એલઆરડીની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જેની શારીરિક કસોટી આવશે એના પછી દોસ્તો ફિઝિકલ ટેસ્ટ પછી એમસીક્યુ ટાઈપની એક્ઝામ આવશે એના પછી ભરતી કરાશે તો બીજી બાજુ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પોલીસ ભરતીને લઈને રાજ્ય સરકારનો આજે મોટો નિર્ણય છે વર્ષ 2025માં પોલીસ ફોર્સમાં 14,820 અને સિવિલિયન સ્ટાફમાં 245 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરાશે। જી હા દોસ્તો 6 મિનિટ પહેલા જ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની જે મિત્રો તૈયારી કરી રહ્યા છે એમના માટે ગુજરાત રાજ્ય સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને આ વિભાગ ગૃહ વિભાગ તરફથી લેવામાં આવ્યો છે। વર્ગ 3ના વિવિધ સંવર્ગોની કુલ 14,820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરાશે એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે। આ અંગે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલ રાજ્ય પોલીસ દળ વર્ગ 3ના વિવિધ સંવર્ગોની કુલ 12,472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ દ્વારા વર્ષ 2025ની અંદર પોલીસ દળ વર્ગ 3ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ પર સીધી ભરતી કરાશે। ડિટેલમાં સમજીએ તો 129 SRPFના હથિયારી પીએસઆઈ, 126 વાયરલેસ પીએસઆઈ, 35 MT પીએસઆઈ, 551 ટેકનિકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 2, 7218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3214 SRPFના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ પુરુષ અને 31 જેલ સિપાઈ મહિલા સહિતની વિવિધ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે। ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે લીધું છે। 12,000 જગ્યાઓ પછી વધારે 14,000 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે। તમે પણ દોસ્તો આ ઇન્ફોર્મેશન જાણીને ખુશ છો તો આપણી આ વિડીયોને લાઈક કરી બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।